જય શ્રી રામ. હર હર મહાદેવ. શરીરમાં, તમારા શરીરમાં જ્યાં સુધી તાકાત છે, શક્તિ છે, પાવર છે, ત્યાં સુધી સેવિંગ કરી લો. શરીરમાં તાકાત ઓછો થઈ જાય પછી તમે કાંઈ ન કરી શકો. શુભ કામ આજે કરો, ખરાબ કામ કાલે કરો. શુભ કામ કરવું તો તુરંત કરી દો. સેવિંગ કરો, મની, પૈસા સેવિંગ કરો, મની સેવિંગ કરો. બહુ જરૂરી છે આજના સમયમાં. પૈસા ન હોય તો છોકરા છોકરી સેવા કરતો નથી. દરેક મા બાપ આજના સમયમાં થોડા બહુ પૈસા રાખવા જોઈએ. બધી ન આપી દેતા આજના સમયમાં. તો પૈસા સેવિંગ કરો, કામ આવે, દુઃખમાં કામ આવે. જ્યાં સુધી શરીરમાં તાકાત છે મહેનત કરો, જે કરતા હોય કરો અને સંગ્રહ કરો, સેવિંગ કરો તો કામ આવે. દુઃખમાં રોગ થાય તો કામ આવે. કોઈ બીજાના ભરોસે ન રહેવું પડે તો સેવિંગ કરો, મની સેવિંગ કરો, ભક્તિ સેવિંગ કરો. ઘડપણમાં ભક્તિ ન થાય. લોકો ઘણા સોચે હું ઘડપણમાં તીર્થયાત્રા કરું, ભક્તિ કરું, નેભર કભી ન થાય. ભક્તિ જવાનીમાં કરો, બાલપણથી કરો, ધ્રુવજી જેવા. ભક્તિ ખૂબ ભેગા કરો, એ કામ આવે. એ જીવનમાં પણ કામ આવે અને જીવન પછી કામ આવે. અને ભક્તિ જે કરતા હોય ને એના જીવનમાં કદાચ દુઃખ પણ આવે તો એ સુખમાં બદલી જાય. પુણ્યનું પોટલું ભેગા કરો, પુણ્ય ખૂબ ભેગા કરો, એ પણ ભેગા કરો. પરોપકાર ભેગા કરો. જવાનીમાં મદદ કરી શકો કોઈને શરીરથી, કોઈને પૈસાથી, મંદિર બનાવીને, કોઈના ઘર બનાવીને, તો સેવિંગ કરો, પરોપકાર સેવિંગ કરો. એ પુણ્ય છે, એ સાથે આવવાનું છે. ઘણા લોકો સેવિંગ તો કરે પણ ચીટિંગ કરીને કરે, કોઈને લૂંટીને, ઠગીને, કરપ્શન કરીને. એ સાથે ન આવે અને એ દુઃખદાયી બની જાય. યાદ રાખજો, ઘરમાં કોઈ દિવસ ગલત પૈસા ન આવે, અને આવે તો તમારા પરિવારને ન ખવડાવતા, કદાચ તમે ભલે ખાવી લો. તો સેવિંગ કરો, મહેનત કરીને પૈસાની સેવિંગ કરો, મની સેવિંગ કરો. દુઃખમાં કામ આવે. કોઈ ગરીબની મદદ કરી શકો, કોઈના મકાન બનાવી શકો, કોઈ મંદિર બનાવી શકો, કોઈ પ્યાવી બનાવી શકો, કોઈ દવાખાના પર સેવિંગ કરો. ઈમાનદારી, ભક્તિ સેવિંગ કરો, રોજ ભજન કરો. ઘરમાં કોઈ સભ્ય હોય, દરેક ઘરમાં સભ્ય હોય અને ટાઈમથી તમે સાડી ન લાવો, લુગડા ન લાવો, કપડાં ન લાવો તો નારાજ થઈ જાય. આ ભગવાન જિંદગી આપેલા છે, કોઈ દિવસ નારાજ નથી થતા, પણ એને કોઈ દિવસ યાદ તમે નથી કરતા. કોઈ ડૉક્ટર ઈલાજ કરી દેવે સાહેબ, પૈસા લઈ લેવો તો તમે થેન્ક્સ બોલો, પણ ભગવાન આ શરીર આપેલા છે એને કોઈ દિવસ યાદ કરો? ન કરો. ભક્તિ સેવિંગ કરો, ખૂબ ભક્તિ કરો. લોકો બોલે છે મારા પાસે ટાઈમ નથી ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે. આજ કલયુગમાં તો રામ નામ બહુ પ્રિય છે, એમાં પૈસાની ખર્ચા નથી. તમે દુકાન ચલાવતા હો, કોઈ ગ્રાહક આવતા હોય, એમાં રામના દર્શન કરી લો. તમારા અંદર રામની છબી તો હોય. એ ગ્રાહક નથી, સીતારામ છે મારું. એ દર્દી નથી, ડૉક્ટર સોચે એ સીતારામ છે. તમે ઓફિસમાં બેઠેલા છે, એ કોઈ ફરિયાદી નથી, મારું ભગવાન આવેલા છે. એવા ભાવ રાખીને સેવા કરો તો ભજન બની જાય. લોકો 4-4 કલાક બેસીને દારૂ પીવે, શરાબ પીવે. પીવો ન પીવો એ હું નથી બોલતો કે તમે પીવો ન પીવો, સાહેબ મારો અધિકાર નથી બોલવાનો, પણ ઓછા સમય વાપરો ને. સમયની બચત કરો, ટાઈમ સેવિંગ કરો. સમય અનમોલ છે. ભગવાન બધું દેવામાં દયાળુ છે. સમય તમે નક્કી કરેલા છે, જેટલા કરેલા હોય. તમે કદાચ 100 કરોડ રૂપિયા પણ દો તો 1 સેકન્ડ સમય કોઈ ન બળાવી શકો. તો ટાઈમની કિંમત સમજો. એવા લોકોથી દૂર રહો જે સમય બરબાદ કરવા શીખવતા હોય. એવા લોકોની સંગત કરો જે તમે ધર્મ શીખવતા હોય, ભક્તિ શીખવતા હોય. એવા લોકોને સંગત ન કરો જે ઝઘડા શીખવતા હોય, લડાઈ શીખવતા હોય, વ્યસનની રાસ્તા પર. વ્યસન પણ કરો, પણ હરિભજન રૂપી વ્યસન કરો. ભક્તિ સંગ્રહ કરો, પુણ્ય સંગ્રહ કરો. કોઈની મદદ કરીને પુણ્ય સંગ્રહ કરો. પુણ્યનું પોટલું અને પાપ ભેગા જાવ, બીજું કાંઈ ભેગા જાત.
એ જે તમારા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ पे સરનામું છે ને, એ 70, 80, 100 વર્ષ છે. પછી એના ચોપડામાં નામ હોવા જોઈએ. એ ક્યારે થાય? જ્યારે ધર્મી બનવું. અને ધર્મ એટલે શું? પરહિત સમ સરિસ ધર્મ ન ભાઈ, બીજાની ભલાઈ કરો. કોઈ રસ્તા ભૂલી જાવ તો રસ્તા બતાવો તો એ ધર્મ છે. કોઈ ભૂખ્યા માણસો રોટલા ખવડાવો એ ધર્મ છે. આ પુણ્ય કમાવો. આ મનુષ્ય તન મળેલા છે. સમય વ્યર્થ ન કરો. સમય કેટલો કિંમતી છે. જવાની છે ત્યાં સુધી ભક્તિ કરી લો, પૈસા કમા લો, પુણ્ય કરી લો. ઘડપણમાં તમે કોઈની શરીરથી મદદ કરી શકો? ન કરી શકો. ઘડપણમાં તો આંખ, કાન, ભગવાનના દર્શન પણ ન કરી શકો. કેવી રીતે કરી શકો? આંખ ખરાબ હોય, કાન ખરાબ હોય. ધનવાન બનો તો રાજા અંબરીશ જેવા. અંબરીશ રાજા કહેતા હતા કે કાન સાંવરિયાની કથા સાંભળવા માટે, આંખ એટલે નેત્ર ભગવાનના દર્શન કરવા માટે, પગ મંદિર જવા માટે, હાથ સફાઈ કરવા માટે. આજ લોકો મંદિરમાં સેવા નથી કરતા. ખુરશી ઉપર બેસી જાવ, ખાટલા ઉપર બેસી જાવ. સેવા કરો તો જાઓ. સેવારૂપી ધન પણ અર્જિત કરો. ભક્તિરૂપી ધન અર્જિત કરો. જીવનમાં 4 લ છે: અર્થ, ધર્મ. ધર્મ પણ એક ધન છે સાહેબ. એ બધા પાસે ન હોય. જે સંસ્કારી હોય એ ધન એના પાસે. તો ધર્મરૂપી ધન પણ કમાવો. ધર્મ કરો. સ્વધર્મે શ્રેયસ્કર. ધર્મ તમારું શું છે? માતા પિતા દુઃખી તો નથી? એને વાપરવાનું આપો. બહાર પૈસા ન ઉડાવો. બહાર પૈસા ઉડાવો, મા બાપ દુઃખી. ધર્મ નથી. મા બાપ સુખી. બહેન પાસે ફાટેલા લુગડા હોય અને તમે બહાર લુગડા દાન આપો, બહાર બેસનમાં, એ ધર્મ નથી. ભાઈ મજૂરી કરતા હોય, તમે 4 વ્હીલમાં ફરો તો એને પણ થોડી મદદ. એ ધર્મ છે. ધર્મરૂપી ધન ભેગા કરો. કોઈને નડો નહીં, એ પણ ધન છે. કોઈને નડો નહીં, એ તપ છે. જંગલમાં રહીને તપ કરવાનું બહુ સરળ છે, પણ ગામમાં રહી, સિટીમાં રહી, સમાજમાં રહી, નડો નહીં કોઈને, તપ છે. તો તપરૂપી ધન ભેગા કરો. ભક્તિરૂપી ધન ભેગા કરો. પુણ્યરૂપી ધન ભેગા કરો. પૈસારૂપી ધન ભેગા કરો. કુટુંબરૂપી. કુટુંબમાં ઝઘડા હોય, લડાઈ હોય, એકબીજા સાથે ન બોલતા હોય તો તમે કુટુંબમાં પ્રેમ કરાવો. ભાઈ ભાઈમાં પ્રેમ કરાવો. માતા પિતામાં પ્રેમ કરાવો. પતિ પત્ની, કોઈના સંબંધ બગડતા હોય તો જોડો. પ્રેમરૂપી ધન કમાવો. એ ક્યારે કમાવી શકો? જ્યાં સુધી શરીરમાં તાકાત છે. અને તાકાત કોણ આપે? માં આપે. આ નવરાત્રિ છે, માં તાકાત આપે. અને માં આશીર્વાદ આપી દે ને તો જગતમાં જીત થાય. કોઈ પણ મનુષ્ય માં આશીર્વાદ આપે. અને માને ખબર છે મારો દીકરો કેટલા સારા છે, કેટલો ખરાબ છે. માં વધારે આશીર્વાદ પણ ન આપે. માં બહુ દયાલુ હોય. પ્રાતઃ ઉઠી રઘુનાથા માત પિતુ નાવે. માતા પિતાના ચરણ સ્પર્શ કરો સવેરે ઉઠીને. આયુષ બળે, અકાલ મૃત્યુ ન થાય. માતા પિતાની સેવા કરો રોજ ઉઠીને. માં એટલે શક્તિ. આશીર્વાદ રૂપી માતાની આશીર્વાદ લઈને એ તમે હાંચવી શકે. તો શરીરમાં જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી તમે કરી શકો. માન લો શરીર કમજોર થઈ જાય, દાંત ન હોય, મોઢા ન હોય, તમે મદદ ન કરી શકો. તમે કોઈને બોલો કે હું તમારું મદદ કરું તો કુટુંબે ના પાડી દે. બાપા રહેવા દો, દાદા રહેવા દો, કાકા નથી. તમે કાંઈ ન કરી શકો. ભક્તિ પણ ન કરી શકો. કોઈની મદદ પણ ન કરી શકો. જીવન શૂન્ય બની જાય. જીવન શૂન્ય નથી બનાવવાનું, વિરાટ બનાવવાનું છે. આ વિરાટ પ્રભુ છે. આપણે એના સાથે સંબંધ સ્થાપિત કરવાનો છે. આ તો સાહેબ મુસાફિર છે. જન્મ પછી મૃત્યુ, જવાની, ઘડપણ, એમાં ઘણા રિશ્તેદાર બને, ઘણા દોસ્ત બને. સાથે કોઈ ન આવે. કોઈ સાથે આજ સુધી આવેલા હોય તો બતાવો. નથી આવેલા.
સાથે આવે પુણ્યનું પોટલું અને પાપનું પોટલું. ફેસલા તો તમારે કરવાનું છે.